આજના ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સિવિલ હોસ્પિટલમાં 149મું અંગદાન થયું. એની વાત કરીશ તો રાજુભાઈ પરમાર 52 વર્ષીય પુરુષ જે ઓઢવના રહેવાસી, એમને બ્રેઇન હેમરેજ થયું અને એમને સિવિલ હોસ્પિટલના સોટોની ટીમ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા. અને રાજુભાઈ પરમાર તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર, 2 કિડની, 2 આંખો અને ચામડીનું દાન મળ્યું. ચામડીના દાનની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલનો આ સૌપ્રથમ સ્કિન ડોનેશન છે. રાજુભાઈના મોટા બેન સજનબેન અને એમનો ભાણિયો જેનું નામ છે કિશોરભાઈ રાજપૂત, આ બંને અને એમના બાકીના 2 બહેનો અને ભત્રીજાઓ સૌ સાથે મળી અને એકજૂટ થઈ અને અંગદાન અને ત્વચાદાનની કન્સેન્ટ આપતા આપણને આ દાન પ્રાપ્ત થયું છે. 149 અંગદાન થકી 480 અંગો સિવિલ હોસ્પિટલમાં દાનમાં મળ્યા, જેને 463 લોકોને નવજીવન આપ્યું. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને પ્રત્યારોપણની રાહ જોતા લોકોનું વેઇટિંગ લિસ્ટ ઓછું થાય અને એક દિવસે ખતમ થઈ જાય. એની સાથે સાથે એક નવા દાનનો એટલે કે સ્કિન ડોનેશનનું પણ એક આ પ્રથમ પગથિયું આપણે કહીશું કે સિવિલ હોસ્પિટલે આજે શરૂઆત થઈ છે. અને એના થકી આપણે ઘણા બધા લોકોને ચામડીના દાન થકી, જે વધારે પડતા દાઝેલા લોકો હોય અથવા જેની સ્કિન લોસ થઈ હોય એવા લોકોને આપણે ચોક્કસથી મદદ કરી શકીશું. એક સારું બાયોલોજિકલ ડ્રેસિંગ પ્રોવાઈડ કરી શકીશું અને એમને જીવન સામે રક્ષણ મળે એવી પૂરતી કોશિશ કરી શકીશું.